અહીંયા આટલા બધા ખેલાડીઓ ઉપસ્થિત છે। આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પહેલા અહીંયા એક ખુલ્લું મેદાન હતું અને લગભગ 800 કરોડના ખર્ચે આજે ઇન્ટરનેશનલ લેવલનું ખેલાડીઓનું કોચિંગ અને રમવા માટેની વ્યવસ્થા આજે અહીંયા ઊભી થઈ અને આવા અનેક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દેશભરમાં તૈયાર થવા માટે ગુજરાતે તો કોમનવેલ્થની બીડ જીતી એટલું નહીં, અમદાવાદ વાળા તૈયાર રહેજો, 2036માં ઓલિમ્પિકનું સ્વાગત પણ અમદાવાદે કરવાનું છે। કોમનવેલ્થ 13 જેટલી અલગ અલગ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અને અંતે ઓલિમ્પિકની મેજબાની પણ આપણા અમદાવાદે કરવાની છે મિત્રો। અને એના માટે ખાલી ઓલિમ્પિકનું આયોજન મહત્વપૂર્ણ નથી, ગુજરાતના સૌ ખેલાડીઓનું હું આહવાન કરવા માંગુ છું કે ભારતમાં સૌથી વધારે મેડલ જીતવા વાળું કોઈ રાજ્ય બને તો એ આપણું ગુજરાત બને। એની આજથી જ તૈયારી આપણા ખેલાડીઓએ શરૂ કરવાની।